નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ, જેમાં ખાસ કરીને રૂ બજારમાં ધીમી ગતિએ તેજીના પગલા કપાસના ભાવ 1700+ સાથે જ ખાંડીના ભાવ કેટલા વધ્યા અને કપાસના બંને વાયદાની પણ વાત કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય અને દરરોજના તમામ પાકની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો રૂની બજારમાં સુધારાના પગલે કપાસના ભાવમાં પણ હાલ અત્યારે સામાન્ય સુધારા યથાવત હતા. જેમાં વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે સામાન્ય સુધારા સાથે ચાલી રહ્યા હતા ને રૂની બજારમાં પણ સતત વધતી તેજીના પગલે કપાસના ભાવને ટેકો મળી રહ્યો છે. જે ભાવ વધે છે તે સરકારની રૂના ભાવ વધી રહ્યા છે. આગામી દિવસોમાં રૂની બજારમાં ડિમાન્ડ કેવી આવે છે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે. હાલ વાત કરીએ તો અત્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ સારો કપાસ હોય તો ભાવ 1600થી લઈને 1710 રૂપિયા સુધીના આજના ભાવ થયા હતા. ત્યારે મીડિયમ હલકા કપાસ હોય તો 1400થી 1600ની વચ્ચે ભાવ જોવા મળતા હતા. હવે રૂ બજારની વાત કરતાં પહેલાં કપાસિયા અને કપાસિયા સીડની વાત કરીએ તો હાલ અત્યારે કપાસિયાની અંદર કપાસિયા વોશમાં 10 રૂપિયા સુધર્યા હતા તો સીડમાં 5 રૂપિયાનો સુધારો હતો. ત્યારે ખોળની અંદર આજે ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા. હવે આપણે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં આજે પણ સતત ત્રીજા દિવસે ખાંડીએ 200 રૂપિયા જેટલો સુધારો થયો હતો. હાલ અત્યારે ખાંડીના ભાવ સતત વધીને 57,600 રૂપિયાએ પહોંચ્યા છે. જ્યારે કલ્યાણ રૂના ભાવ 39,100 રૂપિયા બોલાતા હતા. હવે વાત કરીએ તો અત્યારે રૂ બજારમાં ધીમી ગતિએ સુધારો છે અને અમેરિકામાં હાલ કપાસના ઊભા પાકની સ્થિતિ સતત સુધરતા આ વર્ષે અમેરિકામાં બમ્પર ઉત્પાદનનો અંદાજ હાલ ત્યાંના કૃષિકારો બતાવી રહ્યા હતા. સાથે જ બાંગ્લાદેશના રેડીમેડ ગવર્મેન્ટની નિકાસ વિપરીત સંજોગોમાં પણ 8.84% વધી જાય તેવી ધારણા છે. હવે આપણે કપાસના બંને વાયદા જોઈએ તો કપાસના બંને વાયદામાં અત્યારે સ્થિતિ સારી છે. MCX વાયદામાં 740 રૂપિયાનો સુધારો તો ન્યુયોર્ક કોટન વાયદામાં 535 રૂપિયાના સુધારા સાથે બંને વાયદા સારી સ્થિતિ બતાવે છે. તો બસ આજના કપાસના સમાચારમાં આટલું.